હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12ના ચેપ્ટર નંબર 5ના લેક્ચર નંબર 18માં બે મેન્ડેલિયન અનિયમિતતાઓ, સિકલ સેલ એનિમિયા અને થેલેસેમિયા, તો બંને રોગો, બંને અનિયમિતતાનો અભ્યાસ કરવાનો છે. આગળના પીરિયડમાં આપણે રંગ અંધતા અને હેમોફિલિયા નામની મેન્ડેલિયન અનિયમિતતાનો આપણે અભ્યાસ કરેલો છે. તો ત્યાં બંને રોગ માટેના જનીનો આપણને ખબર છે લિંગી રંગસૂત્રો ઉપર હતા. જ્યારે સિકલ સેલ એનિમિયા અને થેલેસેમિયા એ બંને રોગ માટેના જનીનો એ દૈહિક રંગસૂત્ર ઉપર આવેલા છે. તો દૈહિક રંગસૂત્ર સંલગ્ન અનિયમિતતાઓ છે બે, અને બે રોગ થવા માટેનું કારણ પ્રચ્છન્ન જનીનો છે. તો સૌથી પહેલાં આપણે સિકલ સેલ એનિમિયાની વાત કરીએ. તો સૌથી પહેલાં તો દરેક વ્યક્તિના રુધિરની અંદર ઓક્સિજનનું વહન કરતું લાલ રંગનું રંજક દ્રવ્ય એ આપણને ખબર છે હિમોગ્લોબિન છે. તો દરેક વ્યક્તિના રુધિરમાં જે હિમોગ્લોબિન છે બરાબર સમજવાનું છે. એ એક હિમોગ્લોબિનના અણુમાં પોલીપેપ્ટાઇડની 4 શૃંખલા છે. અત્યારે આપણે એક શૃંખલા બતાવી. જે સીધી શૃંખલા છે એ કુંતલાકાર અને ગૂંચળામય છે. તો આવી એક હિમોગ્લોબિનના અણુની અંદર ટોટલ 4 શૃંખલાઓ છે, અને 4 શૃંખલાઓ એકબીજા સાથે રાસાયણિક બંધારણથી જોડાયેલી છે. તો હિમોગ્લોબિનનું રાસાયણિક બંધારણ આપણને ખબર છે પ્રોટીનનું ચતુર્થક બંધારણ, એનો આપણે 11માં અભ્યાસ કરેલો છે. તો એમાંથી 2 શૃંખલાઓ બીટા શૃંખલાઓ છે અને 2 શૃંખલાઓ જે આલ્ફા શૃંખલા છે. તો 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાની અંદર ઘણા બધા એમિનો એસિડ છે. તો હવે કોઈપણ વ્યક્તિના રુધિરમાં જે હિમોગ્લોબિન છે એ હિમોગ્લોબિનમાં જે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ છે એ પોલીપેપ્ટાઇડ શૃંખલાની અંદર ચોક્કસ ક્રમમાં અને ચોક્કસ સંખ્યામાં એમિનો એસિડ આવેલા છે. તો કોઈ પણ 4માંથી એક શૃંખલા એને આપણે આમ સીધી કરીને બતાવીએ છીએ. તો એ શૃંખલાની અંદર ચોક્કસ સંખ્યામાં અને ચોક્કસ ક્રમમાં અલગ અલગ પ્રકારના એમિનો એસિડ છે. પહેલો એમિનો એસિડ, બીજો, ત્રીજો. તો દાખલા તરીકે બીટા શૃંખલા છે. તો એ બીટા શૃંખલાની અંદર ચોક્કસ સંખ્યામાં એમિનો એસિડ છે અને ચોક્કસ ક્રમમાં છે. જો 4 શૃંખલાની અંદર એમિનો એસિડ ચોક્કસ ક્રમમાં હોય અને ચોક્કસ સંખ્યામાં હોય તો એ સામાન્ય હિમોગ્લોબિન છે, અને એ સામાન્ય હિમોગ્લોબિન ઓક્સિજનનું વહન સરળતાથી કરી શકે રક્તકણની અંદર. આપણને ખબર છે હિમોગ્લોબિનનું સ્થાન રક્તકણમાં છે. તો હવે આ જે બીટા શૃંખલાઓ છે ખાસ કરીને, તો હિમોગ્લોબિનની બીટા શૃંખલા બનવા માટેનું સામાન્ય જનીન અથવા હિમોગ્લોબિન બનવા માટેનું સામાન્ય જનીન એની સંજ્ઞા HbA છે. એટલે જો કોઈ વ્યક્તિમાં HbA નામનું જનીન ઓછામાં ઓછું એક હાજર હોય તો એ વ્યક્તિના રુધિરની અંદર હિમોગ્લોબિનનો અણુ સામાન્ય હશે. પણ એમાં એક બીજી શક્યતા છે, જો આ જનીનમાં વિકૃતિ આવી જાય તો એ પ્રચ્છન્ન જનીન એ HbS છે. તો સિકલ સેલ એનિમિયા થવા માટેના જવાબદાર જનીનો HbA અને HbS છે. તો એ રોગ થવા માટેના જે જનીનો છે એ ખાસ કરીને બીટા શૃંખલા બનવા માટેના એ 11મા ક્રમની રંગસૂત્રની જોડી ઉપર છે. તો હવે 3 પ્રકારનું જનીન બંધારણ મનુષ્યની વસ્તીમાં શક્ય છે. મોટાભાગના વ્યક્તિ એવા છે કે એની પાસે આવેલા જોડીના 2 જનીન પ્રભાવી છે, HbA, HbA. HbA એ એક જનીન છે, HbA એ પાછું બીજું જનીન છે. તો આવી વ્યક્તિમાં હિમોગ્લોબિનના અણુ, ખાસ કરીને જે બીટા શૃંખલા છે એમાં એમિનો એસિડના ક્રમ યોગ્ય હશે તો સામાન્ય હિમોગ્લોબિન ધરાવે છે. તો એ વ્યક્તિ સિકલ સેલ એનિમિયાનો વાહકય નથી અને રોગિષ્ઠય નથી. બીજું, અમુક વ્યક્તિની અંદર વિષમયુગ્મી પરિસ્થિતિ હોઈ શકે, HbA અને HbS. જો આવું જનીન બંધારણ હોય 11મા ક્રમની રંગસૂત્રની જોડીમાં એક રંગસૂત્ર ઉપર પ્રભાવી જનીન હોય ને એક રંગસૂત્ર ઉપર વિકૃત અને પ્રચ્છન્ન જનીન હોય, તો આ જે પ્રચ્છન્ન જનીન છે એમાં વિકૃતિ સર્જાય છે. આ સામાન્ય વિકૃતિ વગરનું જનીન છે, એ પ્રભાવી છે, HbA છે.
તો આ વ્યક્તિમાં સિકલ સેલ એનિમિયા નામનો રોગ નથી, પણ આગળની પેઢીમાં આ વ્યક્તિમાંથી આ જનીનનું આગળ વહન થઈ શકે તો એ વાહક તરીકેનું કાર્ય કરે છે. તો રોગિષ્ઠ વ્યક્તિની અંદર જોડીના બે જનીન એ HBS પ્રકારના છે. એટલે જો કોઈ વ્યક્તિમાં 11મા ક્રમની રંગસૂત્રની જોડી ઉપર બે પ્રચ્છન્ન જનીન આવેલા હોય HBS તો એ વ્યક્તિ સિકલ સેલ એનિમિયાનો દર્દી છે. તો મનુષ્યની વસ્તીમાં 3 પ્રકારના વ્યક્તિઓ છે. આ બે વ્યક્તિઓ સમયુગ્મી છે. આ રોગિષ્ઠ નથી, વાહક નથી, સામાન્ય હિમોગ્લોબિનનો અણુ ધરાવે છે. HBS હોય તો હિમોગ્લોબિનનો અણુ સામાન્ય છે, કારણ કે ઓછામાં ઓછું એક પ્રભાવી જનીન હાજર છે. તો HBSની અસર અભિવ્યક્ત ન થઈ શકે તો એનો હિમોગ્લોબિનનો અણુ આની જેમ જ સામાન્ય હોય, પણ એ વાહક તરીકેનું કાર્ય કરે છે, કારણ કે એ વ્યક્તિ વિષમયુગ્મી છે. HBS હોય, સમયુગ્મી પરિસ્થિતિ પ્રચ્છન્ન જો ભેગી થઈ જાય તો એ વ્યક્તિની અંદર હવે પ્રભાવી જનીન જ નથી, તો હિમોગ્લોબિનનો અણુ સામાન્ય ન હોય પણ અસામાન્ય હોય. કઈ રીતથી અસામાન્ય હોય એ હમણાં આપણે સમજીએ છીએ. તો સિકલ સેલ એનિમિયા ધરાવતી સંતતિ તો જ સર્જાઈ શકે જો બંને પિતૃ છે એ વાહક તરીકે હોય તો એનો સહેજ આપણે ચાર્ટ સમજીએ. દાખલા તરીકે માતાનું જનીન બંધારણ HBS છે. તો માતાની 11મા ક્રમની રંગસૂત્રની જોડી, એમાં એક રંગસૂત્ર ઉપર પ્રભાવી જનીન છે ને એક ઉપર પ્રચ્છન્ન છે. સામે પિતા પણ વિષમયુગ્મી છે, એમાં પણ એક રંગસૂત્ર ઉપર જનીન પ્રભાવી છે અને એક ઉપર પ્રચ્છન્ન છે, અથવા એક રંગસૂત્ર ઉપર સામાન્ય જનીન છે ને એક ઉપર વિકૃત જનીન છે. તો આવા માતા પિતાની સંતતિ એ સિકલ સેલ એનિમિયાના દર્દી હોઈ શકે. તો હવે આપણને ખબર છે માતા 2 પ્રકારના અંડકોષ બનાવશે. અડધા અંડકોષની અંદર પહેલું રંગસૂત્ર જશે એટલે HBA જનીન આવશે, અને અડધા અંડકોષની અંદર બીજું રંગસૂત્ર જશે તો HBS આવશે. પિતામય શુક્રકોષ 2 પ્રકારના બનશે, HBA ધરાવતા અને અડધા શુક્રકોષ HBS વાળા હશે. તો હવે કયો શુક્રકોષ કોનું ફલન કરે છે, કયા અંડકોષનું, એના ઉપરથી સંતતિનું જનીન બંધારણ નક્કી થશે. જો આ અંડકોષનું ફલન આ શુક્રકોષ વડે થાય તો સંતતિમાં પાછું જનીન બંધારણ HBA હશે. તો આ સંતતિ સામાન્ય સંતતિ છે, રોગિષ્ઠ નથી અને રોગની વાહક નથી, તો એના રુધિરમાં હિમોગ્લોબિનના અણુ સામાન્ય હશે. જો આ અંડકોષનું ફલન આ શુક્રકોષ વડે થાય તો વિષમયુગ્મી પરિસ્થિતિ સર્જાશે HBS. તો આ વ્યક્તિ વાહક તરીકેનું કાર્ય કરે, અને વાહક વ્યક્તિ છે વિષમયુગ્મી હોય, એટલે કે જોડીના 2 જનીન એક સરખા ન હોય. તો વ્યક્તિ છે એ રોગમુક્ત છે, વ્યક્તિમાં રોગ નથી, પણ આગળની પેઢીમાં એ પ્રચ્છન્ન જનીનનો વાહક બની શકે પિતૃની જેમ જ. જો અંડકોષનું ફલન આ શુક્રકોષ દ્વારા થાય તો ફરી પાછું HBS, તો આ વ્યક્તિ પણ વાહક છે. અને આ અંડકોષનું ફલન આ શુક્રકોષ વડે થાય તો ચોથા ક્રમની જે સંતતિ છે એ HBS, તો સંતતિ છે રોગિષ્ઠ છે. તો ચાર્ટ ઉપરથી તમે જોઈ શકો છો રોગિષ્ઠ સંતતિ, સિકલ સેલ એનિમિયા ધરાવતી સંતતિ એ તો જ ઉત્પન્ન થાય જો બંને પિતૃ છે એ વિષમયુગ્મી હોય ઓછામાં ઓછા, અથવા બંને પિતૃ છે વાહક તરીકેનું કાર્ય કરે તો 2 પિતૃમાંથી એક જનીન એ સંતતિમાં ભેગું થઈ શકે. તો હવે વિષમયુગ્મી માતા પિતામાંથી સંતતિમાં જનીન વહન પામવાની શક્યતા 50% છે. તો આપણને ખબર છે દાખલા તરીકે માતાના આપણે અંડકોષની વાત કરીએ તો 50% અંડકોષ પ્રભાવી જનીનવાળા છે, 50% અંડકોષ એ પ્રચ્છન્ન જનીનવાળા છે. તો પિતૃમાંથી સંતતિમાં આ જનીન વહન પામવાની શક્યતા એ 50% છે. બરાબર સમજવાનું છે. વિષમયુગ્મી માતા પિતામાંથી સંતતિમાં આ પ્રચ્છન્ન જનીન છે વહન પામવાની શક્યતા 50% છે, પણ રોગિષ્ઠ સંતતિ ઉત્પન્ન થવાની શક્યતા 25% છે. 4 સંતતિમાંથી એક સંતતિ એટલે 25% સંતતિ જ રોગિષ્ઠ હોઈ શકે. વચ્ચેની 50% સંતતિ 4માંથી 2 એ વાહક હોઈ શકે, અને 25% સંતતિ
એ સામાન્ય રોગમુક્ત સંતતિ હોઈ શકે. તો જનીન બંધારણનો રેશિયો 1:2:1 છે. પણ સ્વરૂપ પ્રકારની વાત કરીએ તો 3 વ્યક્તિમાં રોગ નથી ને એકમાં છે, તો એ રેશિયો ખરેખર 3:1 છે. તો હવે તમે જોઈ શકો છો કે જો વિષમયુગ્મી માતા પિતા હોય, સિકલ સેલ એનિમિયાના વાહક માતા પિતા હોય, તો એની સંતતિ સિકલ સેલ એનિમિયાના દર્દી એ બની શકે. તો હવે રોગ થવા માટેનું ખરેખર કારણ શું છે એ આપણે સમજીએ. તો વિકૃતિ આવે છે ખરેખર બીટા શૃંખલાની અંદર, હિમોગ્લોબિનના અણુની અંદર જે 4 શૃંખલાઓ છે, બરોબર આપણે સમજવાનું છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ પાસે જનીન બંધારણ આવું છે HBS, તો આ વ્યક્તિની 11મા ક્રમની જે રંગસૂત્રની જોડી છે એમાં બંને રંગસૂત્ર ઉપર આપણે સમજ માટે મોટું બતાવીએ છીએ 11મા ક્રમની રંગસૂત્રની જોડી. તો બીટા શૃંખલા બનવા માટેના આ જે બીટા શૃંખલા છે એ બીટા શૃંખલામાં કેટલા એમિનો એસિડ આવવા જોઈએ, કયા પ્રકારના આવવા જોઈએ, કયા ક્રમમાં આવવા જોઈએ, તો એ માહિતી ધરાવતા જનીન એ 11મા ક્રમના રંગસૂત્રની જોડી ઉપર છે. તો એ જનીન HBA પ્રકારના હોવા જોઈએ, તો એ સામાન્ય છે. પણ અત્યારે આ વ્યક્તિમાં 11મા ક્રમના રંગસૂત્રની જોડી ઉપર 2 રંગસૂત્ર ઉપર પ્રચ્છન્ન જનીન છે. તો પ્રચ્છન્ન જનીન અને ભેગા 2 જનીન છે વિકૃત જનીન છે. તો વિકૃતિ કેવી રીતથી આવે છે એ આપણે ખાસ સમજવાનું છે. તો આપણે હિમોગ્લોબિનની સામાન્ય શૃંખલા પહેલાં બતાવીએ છીએ. જો હિમોગ્લોબિનની બીટા શૃંખલા સામાન્ય હોય, યોગ્ય એમિનો એસિડના ક્રમ ધરાવતી હોય, તો આપણે રંગસૂત્ર બતાવતા નથી. હવે આપણે આકૃતિ થોડીક વ્યવસ્થિત રીતે બતાવીએ. દાખલા તરીકે કોઈ વ્યક્તિ સામાન્ય છે, કોઈ વ્યક્તિમાં બીટા શૃંખલા સામાન્ય છે, તો બીટા શૃંખલાની અંદર અલગ અલગ ક્રમના આપણે એમિનો એસિડ બતાવીએ છીએ. તો ફક્ત જોવાનું છે 6થા ક્રમનો એમિનો એસિડ. જો કોઈ વ્યક્તિના હિમોગ્લોબિનની, બરોબર સાંભળજો, જો કોઈ વ્યક્તિના હિમોગ્લોબિનના અણુની બીટા શૃંખલામાં 6થા ક્રમનો એમિનો એસિડ, 6થા ક્રમનો, જો એ ગ્લુટેમિક એસિડ હોય તો બીટા શૃંખલા એ સામાન્ય શૃંખલા છે. તો 6થા ક્રમનો એમિનો એસિડ એ ગ્લુટેમિક એસિડ ગોઠવાય એના માટેનો જનીન સંકેત એ GAG છે. જનીન સંકેત તમને ખબર છે એ mRNA ઉપર આવેલા. તો બીટા શૃંખલાનું નિર્માણ કરવા માટેનો હજી mRNAનો અણુ છે. તો આખા mRNAના અણુમાં 3 ન્યુક્લિયોટાઇડ એ ભેગા મળીને એક જનીન સંકેત બનાવે. તો 3 ન્યુક્લિયોટાઇડ પહેલાં પહેલો એમિનો એસિડ ગોઠવાય. જેવા અહીંયા ન્યુક્લિયોટાઇડના ક્રમ હોય એવો એમિનો એસિડ ગોઠવાય. તો 5 એમિનો એસિડની ગોઠવણી થવા માટેના જનીન સંકેતો દાખલા તરીકે યોગ્ય છે, અને 6થા ક્રમનો જનીન સંકેત એ યોગ્ય છે. જો mRNA ઉપર 6થા ક્રમનો જનીન સંકેત એ GAG હોય તો બીટા શૃંખલાની અંદર 6થા ક્રમનો એમિનો એસિડ એ ગ્લુટેમિક એસિડ ગોઠવાશે. તો બીટા શૃંખલા સામાન્ય છે. તો mRNA હવે જે જનીનમાંથી બન્યું, DNAના અણુમાંથી, તો અહીંયા આપણે HBA જનીનનો પ્રકાર છે. તો HBA સામાન્ય હિમોગ્લોબિનનું બીટા શૃંખલાનું નિર્માણ કરે છે. એ જનીનની જો આપણે વાત કરીએ તો અહીંયા જનીન સંકેત GAG છે. તો DNAના અણુમાં સામે જનીન સંકેત આપણે અહીંયા જ બતાવીએ, C હશે. પછી અહીંયા જનીન સંકેત અહીંયા દાખલા તરીકે C હોય તો સામે G ગોઠવાય, એ તમને ખબર છે. તો DNAનો અણુ ને mRNAનો અણુ એમાં એક ન્યુક્લિયોટાઇડ, એક નાઇટ્રોજન બેઝનો તફાવત છે. આપણને ખબર છે DNAના અણુમાં
એ ટી જી અને સી હોય. આરએનએનો કોઈ પણ પ્રકાર હોય, દાખલા તરીકે એમઆરએનએ છે તો એમાં એ ટીની જગ્યાએ યુ હોય, જી અને સી. તો 3 નાઇટ્રોજન બેઝ એ સરખા હોય, તફાવત ટી અને યુમાં હોય. તો એમઆરએનએ જે ડીએનએમાંથી બન્યું, જે જનીનમાંથી બન્યું, ત્યાં જનીન સંકેત આના કરતાં વિરુદ્ધ પ્રકારના હોય. તો જ્યાં સી હોય તો સામે જી આવે. તો આપણને ખબર છે ડીએનએના અણુમાં જો ટી હોય તો સામે એ આવશે, એ તમે જાણો છો. અહીંયા ટી હોય તો એ આવશે, અથવા અહીંયા યુની શક્યતા ઓછી છે, કારણ કે યુ તો હોય જ નહીં. એવી જ રીતે અહીંયા જી છે તો ફરી પાછું અહીંયા સી હશે. સામેની શૃંખલામાં સી હોય ત્યાં સામે જી હશે, ટી હોય ત્યાં સામે પાછો એ હશે, અને સી હોય ત્યાં સામે પાછો જી હશે. તો આ ડીએનએનો એકદમ લાંબો ખંડ છે, આ આખું જનીન છે. તો આ ડીએનએનો અણુ છે, આ એક પ્રકારનું જનીન છે. એચબી એ પ્રકારનું જનીન, અને જે સામાન્ય બીટા શૃંખલાનું નિર્માણ કરે છે. આ સામાન્ય વ્યક્તિમાં આવું હોય. તો સામાન્ય વ્યક્તિ પાસે જે ડીએનએનો અણુ છે, ડીએનએના અણુનો એક ચોક્કસ ખંડ જે જનીન છે, એ જનીનમાં હજી 6થા ક્રમનો જનીન સંકેત છે એ જી એક શૃંખલા ઉપર, તો સામેની શૃંખલામાં જી હોય ત્યાં સી હોય, એ હોય ત્યાં ટી હોય, અને જી હોય ત્યાં સી હોય. તો હવે આપણને ખબર છે જ્યારે જનીનમાંથી એમઆરએનએનું પ્રત્યાંકન થતું હોય, તમને ખબર છે જનીનમાંથી જ્યારે એમઆરએનએ બનતો હોય તો 2 શૃંખલાઓ એકબીજા કરતાં છૂટી પડે અને એની સામે એમઆરએનએ બને. તો એમઆરએનએની અંદર એક પછી એક જનીન સંકેત ગોઠવાતા જાય. તો હવે 6થા ક્રમનો જનીન સંકેત, જો અહીંયા ક્રમ યોગ્ય હોય, આ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે છે, એટલે આના ન્યુક્લિયોટાઇડની કોપી આમાં થાય છે. એટલે અહીંયા સી હોય તો જી ગોઠવાશે, ટી હોય તો એ ગોઠવાશે, અને સી હોય તો જી ગોઠવાશે. હવે એમઆરએનએ ઉપર જો 6થા ક્રમનો જનીન સંકેત જી હોય તો હવે 3 ન્યુક્લિયોટાઇડ ભેગા મળીને એક એમિનો એસિડ ગોઠવે. તો આગળના 3 તો 6થા ક્રમનો અહીંયા જનીન સંકેત જી હોય તો ગોઠવણી ગ્લુટેમિક એસિડની થશે. પણ ઘણી વખત ગ્લુટેમિક એસિડની જગ્યાએ આ સામાન્ય બીટા શૃંખલા છે. હવે જો કોઈ વ્યક્તિનું જનીન બંધારણ એ એચબીએસ પ્રકારનું હોય, આવું જનીન હોય, તો જે હિમોગ્લોબિનની બીટા શૃંખલા છે, ફરી પાછી આપણે બતાવીએ વિકૃત, તો એમાં 5 પહેલાં એમિનો એસિડ એ યોગ્ય હોય. 6થા ક્રમનો જે એમિનો એસિડ છે, 6થા ક્રમનો, એ ગ્લુટેમિક એસિડની જગ્યાએ અહીંયા ગોઠવાઈ જાય વેલાય. બસ ખાલી આટલી વિકૃતિ છે. તો હિમોગ્લોબિનની બીટા શૃંખલામાં 6થા ક્રમનો એમિનો એસિડ હોવો જોઈએ, ગ્લુટેમિક એસિડ. તો બીટા શૃંખલા જે એમઆરએનએમાંથી બને છે, એ એમઆરએનએ ઉપર 6થા ક્રમનો જો જનીન સંકેત જી હોય તો ગ્લુટેમિક એસિડ ગોઠવાય. તો બીટા શૃંખલા સામાન્ય હોય. પણ બીટા શૃંખલા જે એમઆરએનએ ઉપરથી બને છે, એમઆરએનએ ઉપર 6થા ક્રમનો જનીન સંકેત જીની જગ્યાએ જી હોય. આટલો ખાલી તફાવત છે, એની જગ્યાએ યુ આવી જાય. તો એમઆરએનએમાં વિકૃતિ સર્જાણી. તો એમઆરએનએમાં વિકૃતિ સર્જાણી એનું કારણ જનીન છે, એચબીએસ જનીન. એચબી એ જનીન હોય તો 6થા ક્રમમાં 3 ન્યુક્લિયોટાઇડ આ પ્રમાણે હશે. પણ એમાં જો ક્રમ ચેન્જ થઈ જાય તો આખી પરિસ્થિતિ ચેન્જ થઈ જાય. તો હવે આપણને ખબર છે જી હોય તો સામે સી હશે, યુ હોય તો અહીંયા સામે એ હશે, અને ફરી પાછું અહીંયા જી હોય તો જી હોય તો અહીંયા સામે સી હશે. સીની સામે અહીંયા જી હશે, એ હોય તો અહીંયા સામે ટી હશે, અને સી હોય તો અહીંયા સામે જી હશે. તો એક જ ખાલી ન્યુક્લિયોટાઇડનો ક્રમ ચેન્જ થઈ ગયો. એ ટી હોવું જોઈએ જગ્યાએ
ટી એ થઈ ગયું, ટી ઉપરની શૃંખલામાં છે ને નીચે. તો આ એક જનીન ડીએનએનો અણુ છે. તો જ્યારે હવે આ જનીન અથવા ડીએનએમાંથી એમઆરએનએ બનતું હોય તો વિકૃતિ જનીનમાં આવી ગઈ. આપણે પોઈન્ટ મ્યુટેશનની વાત કરી હતી કે ડીએનએના અણુમાં કન્ટિન્યુ ઘણા બધા ન્યુક્લિયોટાઇડ ચોક્કસ ક્રમમાં છે, એક જ જગ્યાએ ખાલી એ ટી હોવું જોઈએ એની જગ્યાએ ટી એ થઈ ગયું, ન્યુક્લિયોટાઇડનો ક્રમ ખાલી ચેન્જ થઈ ગયો. તો હવે બે ન્યુક્લિયોટાઇડની શૃંખલા છૂટી પડે અને આ શૃંખલાની સામે જે એમઆરએનએ બને, તો અહીંયા જ્યારે આ શૃંખલાની સામે આ એમઆરએનએ બનતો હોય તો ટીની સામે એ ગોઠવાશે અને આમાં બીજા ક્રમનો ન્યુક્લિયોટાઇડ ટીની જગ્યાએ એ છે તો એની જગ્યાએ યુ ગોઠવાય. તો અહીંયા જનીન સંકેત એમઆરએનએ ઉપરનો ચેન્જ થઈ ગયો. છઠ્ઠા ક્રમનો જનીન સંકેત હોવો જોઈએ જીએજી, એની જગ્યાએ છઠ્ઠા ક્રમનો જનીન સંકેત એ થઈ ગયો જીયુજી. તો જીયુજી ગ્લુટેમિક એસિડની ગોઠવણી ન કરી શકે, વેલાઇનની ગોઠવણી કરી શકે. તો બીટા શૃંખલાની અંદર છઠ્ઠા ક્રમનો એમિનો એસિડ હોવો જોઈએ ગ્લુટેમિક એસિડ અને એની જગ્યાએ ગોઠવાઈ ગયો વેલાઇન. તો બીટા શૃંખલા વિકૃત થઈ ગઈ. તો આવી બીટા શૃંખલા જો હિમોગ્લોબિનના અણુમાં આવેલી હોય કે જે બીટા શૃંખલામાં છઠ્ઠા ક્રમનો એમિનો એસિડ ગ્લુટેમિક એસિડની જગ્યાએ વેલાઇન હોય તો હિમોગ્લોબિન જ વિકૃત થઈ ગયું. તો હિમોગ્લોબિનનું પ્રમાણ ન ઘટ્યું, હિમોગ્લોબિનનો જથ્થો તો એટલો ને એટલો છે, હિમોગ્લોબિનની ખાલી ગુણવત્તા ઘટી. તો ગુણાત્મક ખામી સર્જાણી, જથાત્મક નહીં. જથાત્મક ખામી સર્જાશે આના પછીનો રોગ થેલેસેમિયાની અંદર. તો હવે જે વ્યક્તિના રક્તકણની અંદર આપણને ખબર છે હિમોગ્લોબિનના અણુઓ એ રક્તકણમાં આવેલા હોય, એક જ રક્તકણની અંદર આપણે ટૂંકમાં બતાવીએ છીએ હિમોગ્લોબિનના ઘણા બધા અણુઓ આવેલા છે. તો જે વ્યક્તિના રક્તકણમાં આવા વિકૃત બીટા શૃંખલા ધરાવતા હિમોગ્લોબિન હોય તો જ્યારે જ્યારે રુધિરની અંદર O2ની પ્રાપ્તિ ઘટે, ઓક્સિજનનું આંશિક દબાણ રુધિરમાં જ્યારે ઘટે તો ઓક્સિજન સાથે જોડાવા માટે, ઓક્સિજનનું જેવું પ્રમાણ ઘટે, ઓક્સિજનનું દબાણ ઘટે તો ઓક્સિજન સાથે જોડાવા માટે હિમોગ્લોબિન વચ્ચે સ્પર્ધા વધી જાય અને જેના હિસાબે બધા હિમોગ્લોબિનના અણુઓ ભેગા થઈ જાય, એનું બહુલીકરણ થઈ જાય, ખેંચતાણ ઉત્પન્ન થાય અને જેના હિસાબે રક્તકણનો આકાર ગોળ અને દ્વિઅંતર ગોળ હોય તો એમાંથી રક્તકોણ સેજ લાંબો થઈ જાય, દાંતરડા આકારનો થઈ જાય. તો સિકલ સેલ એનિમિયા, સિકલ સેલ એનિમિયા રોગની અંદર જ્યારે જ્યારે રુધિરની અંદર ઓક્સિજનનું પ્રમાણ ઘટે તો હિમોગ્લોબિનનું બહુલીકરણ થવાથી, જોડાવાથી, ખેંચાણ ઉત્પન્ન થવાથી રક્તકણ છે ગોળ અને દ્વિઅંતર ગોળમાંથી દાંતરડા આકારનો બને છે. તો એ રોગને આપણે સિકલ સેલ એનિમિયા કહીએ છીએ. તો એમાં રક્તકણ એકબીજા સાથે ફસાય અને રુધિર છે ગંઠાઈ જવાની શક્યતા વધે છે. તો એ રોગને આપણે સિકલ સેલ એનિમિયા રોગ કહીએ છીએ. તો આખા રોગની આપણે એકદમ જનીન ઉપરથી વ્યવસ્થિત સમજ લીધી. આવો જ હવે એક બીજો રોગ જે હિમોગ્લોબિન સાથે જ સંલગ્ન છે તો એ થેલેસેમિયા રોગ છે. તો એની આપણે વાત કરીએ. થેલેસેમિયા રોગ પણ સિકલ સેલ એનિમિયા રોગની જેમ જ થેલેસેમિયા રોગ થવા માટેના જવાબદાર જનીનો, વિકૃત જનીનો એ પ્રચ્છન્ન જનીન છે. તો વિકૃતિ પ્રચ્છન્ન જનીનમાં આવે છે અને એ જનીનો પણ દૈહિક રંગસૂત્ર ઉપર જ આવેલા છે. તો થેલેસેમિયા માટેના જે પ્રચ્છન્ન વિકૃત જનીન છે એ દૈહિક રંગસૂત્ર સાથે જોડાયેલા છે. તો દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણ ધરાવતી ખામી આપણે કહી શકીએ, સિકલ સેલ એનિમિયાની જેમ જ. પણ એમાં આપણે રંગસૂત્રની બે જોડી બતાવશું. એક 11મા ક્રમની રંગસૂત્રની જોડી વ્યક્તિની,
અને એક 16મા ક્રમની રંગસૂત્રની જોડી. ખાસ તમારે આ સમજવાનું છે. આ એક જ વ્યક્તિની આપણે વાત કરીએ છીએ. તો 11મા ક્રમની રંગસૂત્રની જોડી ઉપર જે જનીનો આવેલા છે એ હિમોગ્લોબિનની બીટા શૃંખલા બનવા માટેના છે. હમણાં આપણે વાત કરી. 16મા ક્રમના રંગસૂત્રની જોડી ઉપર જે જનીનો આવેલા છે એ હિમોગ્લોબિનની આલ્ફા શૃંખલા બનવા માટેના જનીનો છે. બીજું બીટા શૃંખલા બનવા માટેના જે જનીનો છે એ એકલ જનીનો છે. તો એની સંજ્ઞા આપણે HBB થી બતાવીએ છીએ. આલ્ફા શૃંખલા બનવા માટેના જનીનો છે એ જનીનોને આપણે રંગસૂત્રને થોડા આપણે મોટા કરીને બતાવીએ એટલે અક્ષર તમને બરોબર વ્યવસ્થિત દેખાય. 16મા ક્રમની રંગસૂત્રની જોડી. તો એમાં HbA1 HbA1 અને આવશે HbA2, અહીંયા આવશે HbA2. તો અહીંયા 4 જનીનો છે, રોમાં 2 જનીનો છે. અહીંયા જનીનની એક જ જોડ HbB HbB એક જ જનીનની જોડ બીટા શૃંખલા બનાવે છે. અને અહીંયા જનીનની 2 જોડ HbA1 HbA1 આ એક જોડ થઈ અને HbA2 HbA2. તો જનીનની 2 જોડ જે એક જ ક્રમના રંગસૂત્રની જોડી ઉપર આવેલી છે 16મા ક્રમ. તો જનીનની 2 જોડ ભેગી મળી અને એક જ શૃંખલા આલ્ફા શૃંખલા બનાવે છે. તો હવે થેલેસેમિયા રોગ આપણે હમણાં કીધું એ પ્રમાણે એ રોગ થવા માટેના જનીનો એ સામાન્ય દૈહિક રંગસૂત્ર 11મા ક્રમની રંગસૂત્રની જોડી અને 16મા ક્રમની રંગસૂત્રની જોડી એના ઉપર આવેલા છે. તો આપણને ખબર છે હિમોગ્લોબિનના અણુમાં 4 શૃંખલામાં ઉપરની 2 શૃંખલા એ બીટા શૃંખલા છે અને નીચેની 2 શૃંખલા જે આલ્ફા પ્રકારની છે. તો આ 2 શૃંખલાઓ આલ્ફા શૃંખલા છે. તો આલ્ફા શૃંખલાનું નિર્માણ થવા માટે જનીનોની 2 જોડ જવાબદાર છે. તો 2 જનીનની જોડી અહીં બાજુમાં મોટો કરીને લખું છું HbA1 HbA1 આ જનીનની એક જોડ 16મા ક્રમની રંગસૂત્રની જોડી ઉપર આવેલી છે. એવી જ જનીનની બીજી જોડ HbA2 HbA2 એ જ ક્રમના રંગસૂત્રની જોડી ઉપર આવેલી છે. તો હવે એક જ રંગસૂત્ર ઉપર HbA1 અને HbA2 2 અલગ અલગ જનીનો નિકટતાથી એકદમ નજીક એકદમ સંલગ્ન એક જ રંગસૂત્ર ઉપર નજીક નજીક ગોઠવાયેલા છે. તો 2 જનીનની જોડી ભેગી મળી અને આલ્ફા શૃંખલાનું નિર્માણ કરે છે અને એક જનીનની જોડ એકલ જનીનની જોડ એ બીટા શૃંખલાનું નિર્માણ કરે છે. તો હવે થેલેસેમિયા રોગ થવા માટેનું કારણ બરોબર આપણે સમજવાનું છે. દાખલા તરીકે 11મા ક્રમની રંગસૂત્રની જોડી ઉપર અહીંયા આપણે ક્રમ લખીએ છીએ 11મા ક્રમની રંગસૂત્રની જોડી અને એની ઉપર આવેલા જનીનોનો પ્રકાર HbB HbB. આ કોઈ XYZ એક વ્યક્તિ છે. તો હવે જો આ વ્યક્તિની અંદર બરોબર સમજવાનું છે થેલેસેમિયા પહેલાં તો 2 પ્રકારના છે. જો આલ્ફા શૃંખલામાં કોઈ પણ પ્રકારની ખામી સર્જાય તો એને કહેવાય આલ્ફા થેલેસેમિયા. બીટા શૃંખલામાં કોઈ પણ પ્રકારની ખામી સર્જાય તો એને કહેવાય બીટા થેલેસેમિયા. તો બીટા થેલેસેમિયા તો થશે જો 11મા ક્રમના રંગસૂત્રની જોડી ઉપર જે જનીનો છે 1 અથવા 2 જનીન 1 અથવા બંને જનીનમાં કાં વિકૃતિ આવે અથવા 1 કે બંને જનીનો એનો લોપ થઈ જાય એ જનીનો ગેરહાજર 2 શક્યતા છે.
11મા ક્રમની રંગસૂત્રની જોડી ઉપર બે રંગસૂત્ર ઉપર એક એક જનીન આવેલ છે, તો ટોટલ જનીન જ બે છે, તો એકલ જનીનની જોડ છે. કાં રંગસૂત્ર આપણે જનીનની જોડમાં કાં વિકૃતિ આવશે અને કાં એ જનીનની જોડમાં બે જનીનોની અંદર જનીનનો ભાગ જ તૂટી જાય, એમાં ખામી સર્જાય. તો એના દ્વારા બનતી જે બીટા શૃંખલા છે એ બીટા શૃંખલાનો ભાગ પણ એ ઓછો થઈ જાય, બીટા શૃંખલાઓ ટૂંકી થઈ જાય, તો હિમોગ્લોબિનનો જથ્થો ઘટ્યો. આલ્ફા થેલેસેમિયાની અંદર 4 જનીનો જવાબદાર છે, 2 જનીનની જોડ જવાબદાર છે. તો આલ્ફા થેલેસેમિયાની અંદર એક જનીન અથવા 4 જનીન, એક જનીન અથવા 4 જનીન, એમાં વિકૃતિ આવે, એમાં ખામી સર્જાય, અથવા 1 કે 4 જનીન એનું વિઘટન થઈ જાય, એ જનીનો મોટા ભાગે ગેરહાજર હોય, તો ખામી સર્જાશે આલ્ફા શૃંખલાની અંદર. તો ત્યારે થતા થેલેસેમિયાને આપણે આલ્ફા થેલેસેમિયા કહીએ છીએ. તો હવે તમે સમજી શકો છો, 11મા ક્રમના રંગસૂત્રની જોડી ઉપર HBB એવી જે જનીનની જોડ છે એ એક અથવા બંને જનીનમાં કાં વિકૃતિ આવે, ન્યુક્લિયોટાઇડના ક્રમ ચેન્જ થઈ જાય, અથવા એ જનીનોની ખામી હોય, જનીન મોટા ભાગે હોય જ નહીં, તો બીટા શૃંખલામાં ખામી સર્જાશે. તો સામાન્ય હિમોગ્લોબિન ન હોય, હિમોગ્લોબિનની બીટા શૃંખલા, હિમોગ્લોબિનનો જથ્થો ઓછો થઈ જાય, અડધી શૃંખલા બને, અડધી ન બને, કારણ કે જનીનમાં એ પ્રમાણે વિકૃતિ આવી છે. બીજું, 16મા ક્રમની રંગસૂત્રની જોડી ઉપર આપણને ખબર છે જનીનની 2 જોડ છે, HbA1 અને બીજી જોડી HbA2. તો જનીનની 2 જોડ છે એક જ વ્યક્તિમાં. તો 1 અથવા 4 જનીન એમાં કાં વિકૃતિ આવી છે, કાંઈક રૂપાંતરણ થઈ જાય, અથવા 1 કે 4 જનીન એમાં ખામી સર્જાય, જનીનો છે મોટા ભાગે ગેરહાજર હોય, અથવા જનીનનો અડધો ભાગ છે એટલો ભાગ જ હાજર હોય, તો એમાંથી બનતી જે આલ્ફા શૃંખલા છે એમાં ખામી સર્જાશે. તો કાં આલ્ફા શૃંખલા વિકૃત થઈ જાય અને કાં આલ્ફા શૃંખલા છે એ પોતાનું કદ ઘટાડી નાખે. તો તમે જોઈ શકો છો સિકલ સેલ એનિમિયાની એનિમિયામાં હિમોગ્લોબિનની 4 શૃંખલા પૂરેપૂરી હોય, હિમોગ્લોબિનનો જથ્થો ન ઘટે, પણ ખાલી 6ઠ્ઠા ક્રમનો બીટા શૃંખલામાં એમિનો એસિડનો એક પ્રકાર બદલાઈ જાય, ગ્લુટેમિક એસિડની જગ્યાએ વેલાઇન આવી જાય. તો ત્યાં જે હિમોગ્લોબિનમાં ખામી સર્જાણી એ જથ્થાત્મક ખામી નથી, પણ ગુણાત્મક ખામી છે, હિમોગ્લોબિનની ગુણવત્તા ચેન્જ થઈ ગઈ. અને અહીંયા 1 અથવા 2 જનીન અથવા 1 અથવા 4 જનીન, એ જનીનની અંદર મોટાભાગે જનીનો જ ગેરહાજર હોય, એવા જનીન હોય કે હિમોગ્લોબિનની શૃંખલા મોટાભાગે બનાવી જ ન શકે, તો હિમોગ્લોબિનનો જથ્થો ઓછો થઈ ગયો. તો અહીંયા જે ખામી સર્જાણી એ હિમોગ્લોબિનની જથ્થાત્મક ખામી સર્જાણી. તો જથ્થો ઓછો થાય છે એવું થેલેસેમિયામાં થાય છે, ને હિમોગ્લોબિનની ગુણવત્તા ઘટે છે એવું સિકલ સેલ એનિમિયામાં થાય છે. તો થેલેસેમિયા રોગની અંદર સિકલ સેલ એનિમિયા જેવું જ છે. તો ટેક્સ સિવાયનું થોડુંક હું વધારે તમને સમજાવું છું. જો માતા પિતા 2 માઇનર હોય તો જ વ્યક્તિ છે થેલેસેમિયા મેજર બની શકે. તો એ થોડું આપણે અલગ પ્રકારની સંજ્ઞા નક્કી કરી અને સમજીએ. દાખલા તરીકે થેલેસેમિયા ન થવા માટેનું કારણ કેપિટલ T જનીન છે અને થવા માટેનું કારણ સ્મોલ t જનીન છે. તો આ દાખલા તરીકે વાહક વ્યક્તિ છે, આ માતા છે, એવી જ રીતથી કેપિટલ T સ્મોલ t આ પિતા છે અને પિતા વાહક છે. તો માતા અને પિતા 2 વાહક છે. તો જ્યાં સુધી વાહક હોય તો એ વ્યક્તિને થેલેસેમિયા માઇનર કહેવાય. તો થેલેસેમિયા માઇનર વ્યક્તિ એટલે વિષમયુગ્મી વ્યક્તિ. તો 2 સ્મોલ t કોઈ પાસે ભેગા થઈ જાય તો જ એ વ્યક્તિ થેલેસેમિયા મેજર હોય, થેલેસેમિયા રોગનો દર્દી હોય. અમિતાભ બચ્ચન આપણને ખબર છે એ થેલેસેમિયા માઇનર છે. હવે જો એમના પત્ની પણ સામે થેલેસેમિયા માઇનર હોય
તો એનું બાળક થેલેસેમિયા મેજર બની શકે હોય તો. દાખલા તરીકે માતા પિતા બે થેલેસેમિયા માઇનર છે, બે થેલેસેમિયાના વાહક છે, વિષમયુગ્મી છે. તો હવે આપણને ખબર છે માતા દ્વારા બે પ્રકારના અંડકોષ બને, કેપિટલ ટી અને સ્મોલ ટી વાળા. પિતા દ્વારા પણ બે પ્રકારના શુક્રકોષ બને, કેપિટલ ટી, સ્મોલ ટી. જો આ શુક્રકોષ આ અંડકોષનું ફલન કરે તો બે કેપિટલ ટી. તો હવે સંતતિ થેલેસેમિયા માઇનર એ નથી, મેજર એ નથી. આનું ફલન કરે તો સંતતિ થેલેસેમિયા માઇનર છે, આનું ફલન કરે તો વ્યક્તિ થેલેસેમિયા માઇનર છે, આનું ફલન કરે તો વ્યક્તિ થેલેસેમિયા મેજર છે. તો માતા પિતા બે માઇનર હોય, બે વાહક હોય તો એની 25% સંતતિ થેલેસેમિયા મેજર હોઈ શકે, 50% સંતતિ વાહક હોઈ શકે અને 25% સંતતિ એ સામાન્ય વ્યક્તિ હોઈ શકે. તો બંને રોગના એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન પામવાના લક્ષણો જે લગભગ એક સરખા છે. તો થેલેસેમિયા રોગ આપણને ખબર છે, જે વ્યક્તિના રુધિરની અંદર ખામીયુક્ત હિમોગ્લોબિન હોય, હિમોગ્લોબિનનો જથ્થો ઓછો હોય તો એ રોગને આપણે થેલેસેમિયા રોગ કહીએ છીએ. તો 4 પ્રકારની અનિયમિતતાઓ આપણે પૂરી કરી. રંગ અંધતા છે, હિમોફિલિયા છે, સિકલ સેલ એનિમિયા, થેલેસેમિયા. હજી આવતા પીરિયડમાં બીજી 3 પ્રકારની અનિયમિતતાઓ, જેમાં ખાસ કરીને ચયાપચયની ખામી સર્જાય છે. તો એક રોગ આપણે ફિનાઇલકીટોન્યુરિયા એ ભણ્યા છે. હજી આગળ બીજા 2 રોગ, આલ્કેપ્ટોન્યુરિયા અને અવર્ણતા. તો 3 ચયાપચયની જન્મજાત 3 ચયાપચયની ખામી, એનો અભ્યાસ આપણે આવતા પીરિયડમાં કરવાનો છે. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.